તો અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી ત્યારે અમદાવાદમાં 2 સ્થળો પર મતગણતરી સ્થળ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે એલડી કોલેજમાં એક સાથે 9 વોર્ડની ગણતરી શરૂ થશે બીજા રાઉન્ડમાં 9 વોર્ડ અને ત્રીજા રાઉન્ડમાં 9 વોર્ડની ગણતરી કરવામાં આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડની આજે મતગણતરી થવાની છે ત્યારે 2 સ્થળો ઉપર આ મતગણતરીની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને બીજી ગુજરાત કોલેજ ઉપર મતગણતરી છે તે થવાની છે ત્યારે જે મતગણતરી સ્થળ છે ત્યાં આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરક્ષા વચ્ચે આ મતગણતરી છે તે 9 કલાકે શરૂ થઈ જશે અને ત્યારબાદ અહીં જે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે કે જ્યાં 27 વોર્ડની મતગણતરી છે તે થવાની છે એટલે કે આ જે સિસ્ટમ હોય છે કે એક વ્યક્તિ પાસે 3 વોર્ડ હોય છે અને પહેલા વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ગયા બાદ બીજા વોર્ડની ગણતરી શરૂ થતી હોય છે એટલે કે આ સુરક્ષા વચ્ચે અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં એન્ટ્રી આપવામાં આવી રહી છે ત્યાં તમામ લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જે ઉમેદવારો છે તે અંદર જઈ શકશે બાકીના જે લોકો છે તેના સમર્થકો છે તે બહાર જ રહેવું પડશે આ પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે અને જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે સીસીટીવી નજરની નીચે આ ગણતરી છે તે થશે અને તમામ વ્યવસ્થા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ તો આજે મતગણતરીનો દિવસ છે ત્યારે મતગણતરીની શરૂઆત થશે અને કાંટાની ટક્કર પણ ક્યાંક જોવા મળશે અને ક્યાંક આ વખતે વિરોધ પણ જોવા મળ્યો હતો પ્રચારની જે આખી સિસ્ટમ હતી તે પણ આપણને અલગ જોવા મળી હતી પરંતુ અત્યારે પળે પળની ખબર આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર આપ સતત અપડેટ જોતા રહો આજે સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ છે અને આ મહાસંગ્રામનું મહાપરિણામ માત્ર ને માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર બિલકુલ સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ અને ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ 18 ગુજરાતી અમે કેમ કહી રહ્યા છીએ તેની પણ જાણકારી તમને આપી દઈએ તમને ખ્યાલ જ હશે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના મતદાર તમે હશો તો તમે એક નહીં પરંતુ 4 વોટ આપ્યા હશે અને વોર્ડ વાઇઝ તેમાં ગણતરી થતી હોય છે એટલે વોર્ડ વાઇઝ આખરે શું સ્થિતિ છે તે તમામ આંકડાનો અભ્યાસ કર્યા બાદ ટેલિવિઝન સ્ક્રીન પર તમને એક એક આંકડો જોવા મળશે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જો એક જ જગ્યાએ તમે બંનેમાં આવતા હોય તો તમે એક એક કરીને 2 મત આપ્યા હશે પરંતુ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં 4 મત તમારા કેલ્ક્યુલેટ થતા હોય છે અને તેના આધારે જ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે વિધાનસભા અને લોકસભામાં જે રીતે મતગણતરી થતી હોય છે તેના કરતા આ જે મતગણતરી છે એટલે થોડી લાંબી થઈ જાય છે કારણ કે એક જ જે વોર્ડ છે તેમાં 7 થી 8 બેઠકો છે જેમાં 4 તમને કોર્પોરેટર ચૂંટવાના હોય છે કાઉન્સિલર ચૂંટવાના હોય છે એટલે આ રીતે મતગણતરી આખી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની થતી હોય છે